ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળાની સૌથી પાવરફુલ અને દેશી મીઠાઈ સિંગ તલની સુખડીની રેસીપી. તો આ સુખડી બનાવવા માટે આપણે ના તો ગોળને હલાવીને ઓગાળવો પડશે કે ના તો પાયો કરવાની ઝંઝટ થશે. સુખડીને આપણે એકદમ નવી ટ્રીક સાથે કુકરમાં તૈયાર કરશું, જેનાથી સુખડી ફક્ત 15 મિનિટમાં એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી તૈયાર થશે. અને તે સ્વાદમાં એટલી જબરજસ્ત લાગશે કે ઘરમાં બાળકોથી લઈ વડીલો બધાને ભાવશે. તો સુખડી બનાવવાની આ ટ્રીક એટલી સહેલી છે કે કોઈ પણ તેને પહેલી વારમાં પરફેક્ટ તૈયાર કરી શકશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પરફેક્ટ માપ સાથે સુખડી બનાવવા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો. તે વાટકી પ્રમાણે મેં 1 કપ અને વજનમાં 150 ગ્રામ જેટલા સિંગના દાણા લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ અને વજનમાં 150 ગ્રામ જેટલા સફેદ તલ લીધેલા છે. તો મેં સિંગ અને તલ સરખા પ્રમાણમાં લીધેલા છે અને બંનેનું વજન ટોટલ 300 ગ્રામ જેટલું છે. તેની સાથે મેં 300 ગ્રામ અને 2 કપ જેટલો ગોળ લીધેલો છે. ગોળનું માપ મેં સિંગ અને તલ જેટલું રાખેલું છે. હવે મેં કુકરમાં 2 કપ જેટલા પાણીને ગરમ કરી દીધેલું છે. સેન્ટરમાં રાખેલા કાંઠા ઉપર આ રીતનું એક બાઉલ રાખી દઈએ અને તેમાં 2 કપ જેટલા ગોળને એડ કરી દઈએ. તો અહીં આપણે ગોળને કુકરમાં ઉગાડવાનો છે. તો તેની ઉપર પાણી ન પડે એટલે આ રીતની ડીશને ઢાંકી દઈએ. કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 1 વિસલ કરી લઈએ. તો જનરલી સુખડી બનાવતી વખતે આપણે ગોળને ગેસ ઉપરથી ઓગાળીને મિક્સરમાં એડ કરતા હોય છે, અથવા તો સુખડીનું મિક્સર ગરમ હોય ત્યારે જ આપણે તેમાં ગોળ એડ કરી દેતા હોય છે. જેમાં મિક્સર ગરમ હોવાને લીધે ગોળનો પાયો આવી જાય છે અને સુખડી ખાવામાં ચવડ લાગે છે. અહીં આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર કુકરમાં ફક્ત 1 વિસલમાં ગોળને ઓગાળી દઈએ છીએ. અને પછી ઓગાળેલો ગોળ જ્યારે આપણે મિક્સરમાં એડ કરશું ત્યારે ગોળ જરા પણ ઓવરકુક નહીં થાય અને સુખડી એકદમ સોફ્ટ અને પરફેક્ટ તૈયાર થશે. તો આપણું કુકર થાય છે ત્યાં સુધી તલને શેકવા માટે મેં પેનને ગરમ કરી દીધેલું છે. તેમાં 1 કપ જેટલા તલને એડ કરી દઈએ અને તેને સતત હલાવતા જઈને શેકી લઈએ. તો તલને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. જો આપણે ગેસની ફ્લેમ હાઈ રાખશું તો તલ બળી જશે અને સુખડીમાં તેનો કડવો સ્વાદ આવશે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તલ આ રીતના થોડા ચટકવા લાગ્યા છે. ચમચામાં લઈને તલના દાણાને હાથેથી દબાવીએ તો તે એકદમ ક્રિસ્પી થઈને ભૂકો થઈ જાય છે. મીન્સ તે સારી રીતે શેકાઈ ગયા છે. તો હવે તેને ઠંડા કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ અને તલ ઠંડા થઈ જાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. તો તલમાં તેલનું પ્રમાણ રહેલું હોય છે એટલે જો આપણે તેને ડાયરેક્ટ મિક્સરમાં ગ્રાઇન્ડ કરશું તો તેમાંથી તેલ રિલીઝ થશે. એટલે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો તલનો આ રીતનો ભૂકો તૈયાર થઈ ગયો છે. તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ અને હવે સુખડી માટે સિંગને શેકવા તેને પેનમાં એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને શેકી લઈએ. તો અહીં આપણે સિંગને શેકીને તેનો ફોતરાનો ભાગ કાઢી લેવાનો છે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગ થોડી શેકાઈ ગઈ છે. હાથમાં સિંગના દાણાને લઈને જોઈએ તો તેનું ફોતરું નીકળી જાય છે અને સિંગ 2 ભાગમાં ડિવાઈડ થઈ જાય છે. મીન્સ તે સારી રીતે શેકાઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમા ગરમ સિંગને નેપકિન ઉપર રાખી દઈએ. હવે સિંગ ગરમ હોય ત્યારે જ તેને નેપકિન વચ્ચે ઘસી લઈએ જેથી ફોતરા એકદમ ફટાફટ નીકળી જાય. તો મેં સિંગને ઘસીને તેનો ફોતરાનો ભાગ કાઢી લીધેલો છે. હવે ફોતરાને સિંગથી અલગ કરવા માટે તેને જારામાં લઈ લઈએ અને બધા જ ફોતરાને કાઢી લઈએ. તો સિંગમાંથી ફોતરા અલગ થઈ ગયા છે. હવે તેને પ્લેટમાં લઈ લઈએ અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને હવે ઢાંકણ બંધ કરીને મિક્સરના આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને સિંગને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો સિંગનો આ રીતનો ભૂકો તૈયાર થઈ ગયો છે. તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ અને તલના પાવડર સાથે મિક્સ કરી લઈએ અને હવે કુકરને જોઈએ તો આપણું કુકર ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ. ઉપર રાખેલી ડીશને લઈ લઈએ. આપણો ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે. હવે તેમાં 2 મોટી ચમચીલું ઘી અને ફ્લેવર માટે અડધી ચમચીલો એલચી પાવડર અને અડધી ચમચીલો સૂંઠ પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો ગરમ ગોળમાં સૂંઠ અને એલચી પાવડર એડ કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણી સુખડીમાં આવી જાય છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો ગોળનું મિક્સર આ રીતનું લિક્વિડી તૈયાર થયું છે. જો આ સમયે ગોળ થોડો પણ કઠણ લાગતો હોય તો 1 વિસલ વધુ કરીને ગોળને આ રીતના ઓગાળી લેજો. તો હવે ગરમા ગરમ ગોળના મિક્સરને લઈ લઈએ અને તલ અને સિંગના મિક્સરમાં એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને સુખડીનું મિક્સર તૈયાર થઈ ગયું છે. મિક્સરને હાથમાં લઈને જોઈએ તો તેમાં આ રીતનું એક બાઇન્ડિંગ આવી ગયું છે. મીન્સ તે એકદમ પરફેક્ટ છે. તો હવે તેને સેટ કરવા માટે મેં અહીંયા પ્લેટ લીધેલી છે અને તેની ઉપર બટર પેપર રાખી દીધેલું છે. તમે તેની જગ્યાએ થાળીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેમાં સુખડીના મિક્સરને એડ કરી દઈએ અને હવે આ રીતની વાટકીની મદદથી તેને એક સરખા લેવલમાં કરી લઈએ. તો મેં સુખડીને એક સરખા લેવલમાં કરી લીધેલી છે. હવે તેની ઉપર થોડા શેકેલા તલ,
થોડી બદામની કતરન અને થોડી પિસ્તાની કતરન એડ કરી દઈએ. હવે તેને વાટકીથી પ્રેસ કરી દઈએ જેથી તે એકદમ સારી રીતે સુખડી સાથે સ્ટીક થઈ જાય. અને હવે સુખડીના મિક્સરને 2 કલાક માટે રહેવા દઈએ. તો લગભગ 2 થી 3 કલાક જેવું થઈ ગયું છે અને મિક્સરને જોઈએ તો તે એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. હવે તેને પ્લેટથી અલગ કરી લઈએ અને હવે છરીની મદદથી તેના પીસ કરી લઈએ. તો મેં સુખડીના પીસ કરી લીધેલા છે. એક પીસને હાથમાં લઈને જોઈએ તો સુખડી એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે. હાથેથી તોડીને જોઈએ તો તે એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી છે. તો ગોળને ઓગાળવાની કે પાયો કરવાની ઝંઝટ વગર મિનિટોમાં ડબ્બો ભરીને સુખડી તૈયાર થઈ છે. તૈયાર થયેલી આ સુખડીને એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે બહાર 1 મહિના સુધી રાખી શકો છો. તે જરા પણ નથી બગડતી. અહીંયા સુખડીમાં આપણે ગોળને કુકરમાં ઓગાળેલો છે. ગોળ જ્યારે ઓગળી જાય એટલે તેમાં ફ્લેવર માટે આપણે એલચી અને સૂંઠ પાવડર એડ કરી દેવાના છે જેથી તેની એકદમ સરસ ફ્લેવર આપણી સુખડીમાં આવે. સાથે ગોળમાં મેં થોડું ઘી એડ કરેલું છે. ઘી એડ કરવાથી સુખડી ઠંડી થયા પછી પણ એકદમ સોફ્ટ અને મોઇસ્ટ લાગે છે. અને ગોળનું મિક્સર ગરમા ગરમ હોય ત્યારે જ આપણે તેને સિંગ અને તલમાં એડ કરી દેવાનું છે જેથી મિક્સરમાં એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવી જશે. તો કુકરની આ નવી ટ્રીક સાથે એકવાર સિંગ અને તલની સુખડી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.